મહાદેવ, હરિઓમ, જય માતાજી. આપણે ગઈ રાતે રેડો આવ્યો એટલે પ્રશ્ન છે બધી સીમમાં નથી એમ વાત સંભળાય છે એટલે આપણે આપણી સીમમાં પહેલાં આવીને કીધું રેડો કેવો આવ્યો એ જોઈ લે. પાણ થયું છે કે નહીં? દેવાનસિંહ પપ્પા નિરીક્ષણ કરે છે થયું છે કે નહીં જોઈ લ્યો જી. થયું છે પાણ આમ જોઈને તો પાણ નથી થયું પણ આમ ભેજ મહિલો ખાલી, બાકી તો આ જો ને એમનો બહુ તરસા થયા હોય ને જરીક ગમે એવું પાણી જડે એવું હાલે. એટલે એક રેડો આવ્યો ને બીજો રેડો આવે ને તો ગણ થઈ જાય ખરું એમ. હા રેડો સારો આવ્યો, રાતે 3:30 રેડો આવ્યો આપણે. એટલે મને તો એમ છે કે ટકી જાય ને આમ નમ તો પાણી પાણી કરી દે એવો રેડો આવ્યો, પણ એ ટેકો નહીં, ખાલી 10 મિનિટ રહ્યો. જો એ 2 કલાક ટકી ગયો હોય તો પૂર કાઢી જાય એવો વરસાદ ચાલુ થઈ ગયો. કલાક નહીં, ખાલી 20-25 મિનિટ ટકી જાત ને તોય પાણી પાણી કરી દે. એટલે આમ જે પા કોરી હતી ને ભીની થઈ ગઈ એવું છે એમ. હા કોરા ભીનું થયું છે. એટલે એક રેડો આવ્યો ને હજી એક આવી જાય ને તો કામ થઈ જાય. પાછા 5-6 દી મોલ ને નીકળી જાય તો 25 તારીખ આવી જાય. કબૂતર આવી ગયા છે પાણી પીવા, પણ કુંડામાં પાણી છે પણ થોડુંક અમથું છે એટલે આપણે નાખતા આવીને સીધું ભૂલાઈ ગયું છે. રોજ તો ભરી જ દઈએ આવીને કુંડા. નકર છો ને મોટર હાલતી હોય ને ભૂંગરે સીધા પીતા હોય, તો મોટરે બનશે, કૂવો ભરાઈ ગયેલો છે એટલે તો કાબર આવી થોડુંક પાણી છે જઈ પીવી. હાલો આખા ભરી દો. તો મને એમ છે કે જાવ ને એ ઉડી જાય એટલે પીને વયા જાય ને પછી જાવ. કાનસિંહ પપ્પા તો વરસાદ દેખી જ ગયા છે, એને વરસાદ દેખાય છે એટલે તૈયારી કરવા માંડ્યા છે. આપણે મરચીનું વાવેતર બાકી છે ને, ભલે વરસાદ 5 દી મોડો થાય પણ હવે તૈયાર તો રહેવું જોઈએ ને. આપણે તૈયારીમાં તો એવું છે કે દાંતા હાંકવાના છે. તઈ છત્રીન જારીએ વાવવી છે ચોટો, એટલે અત્યારે આપણે ખાતર વાવવાની ગણતરી નથી, કારણ કે દેશી ખાતર ઘણું ભર્યું. એટલે પહેલાં કીધું દાંતા હાંકી નાખીને તો સાહ સીધોય થઈ જાય અને દાંતામાં વાક્યા ન રાખી વાહે એટલે એમના મુંડા 4-4 આંગરના 5-5 આંગરના લીટા થઈ જાય ને તો એકદમ સાહ કમ્પ્લીટ દેખાય, કઈ ઘટે નહીં ને એવું. અને એ એવી રીતના રાખીને તો ગમે એવો માણસ સોંપવા વાળો હોય ને તમારે મરસી લાગવામાં કઈ પ્રશ્ન ન રહે, કારણ કે સોંપવા વાળા બધાય સરખા ન હોય અને એ માણસો કેવા જ પડે, એ કાંઈ આપણા એકથી થાય નહીં, પણ આયોજનથી હોય તો બગડે નહીં એમ. સાહ સીધો હોય ને વાંધો ન આવે ને ઓલું પાછી છે ને સાહ સીધો ન હોય ને તો મન પડે એમ સોંપે. સીધો ને ઊંડો થોડોક. હા ઊંડો હોય ને એટલે બરાબર મૂર્યું એનું ધડે સોટી જાય એટલે વાંધો ન આવે ને ઓલું ઉપર શરૂ હોય ને તો વરસાદ સેજ ઓછો હોય આમ નમી જાય, વધારે વરસાદ આવે તો નમી જાય, ઓછો વરસાદ આવે તો નમી જાય. આ છે ને આપણું બગડે નહીં. હા અત્યારે હજી આપણે સાટા આવ્યા છે એટલે હાલે એવું હોય ને તો હાકી નાખી, પછી ટ્રેક્ટર ન હાલે પછી તો બરધું આપવો પડે. હા એ વળી પાછા ભાડે કેવા પડે, એટલે હજી આમાં વરસાદ આવે એવું આદરમાં જ છે. એટલે જો એક રેડો નાખી જાય ને તો પાછું હાલશે નહીં. રેડે આપણે મરચી વાવશું નહીં, આપણે તો સારુંથી પૂર કાઢશે પછી જ વાવશું, કારણ કે પછી રોપ ક્યાં લેવા જાવો. એ હવે 25 તારીખની આડે ગાડે જે વરસાદ થાય ને એ રાઉન્ડમાં જ વાવવું છે, આમાં વાવવું નથી, કારણ કે આ રેડા રપટાની આગાહીમાં કઈ મરચીનું વાવેતર જોઈએ એવું થાય નહીં. હારો પડી જાય ભાઈ 1.5 ઇંચ કે 2 ઇંચ તો ન વાંધો આવે, નકર રેડા રપટા આવે ને તો એમાં કઈ વાવેતર જોઈએ એવું ન થાય, બગડે આપણું. હવે વાતાવરણ તો મને એમ છે આવું જ રહે, વાદળછાયું નહીં. 25 તારીખની આગાહી છે ને એટલે કહું છું. વાતાવરણ અગાઉથી બદલે ત્યારે જ વરસાદ આવે ને, કે ધોમ તડકો હોય ને વરસાદ નો સીધો ચાલુ થઈ જાય ખબર પડી જાય. હા વરસાદ આવવાનો હોય ને એટલે એની 2-3 દી અગાઉ તૈયારીઓ તો કરે દી, બરબાદ કેમ નો કઈ ખાપકે. હા તો આપણે બહાર ગામ જવું હોય તો કેટલા દી વાતું કરીને પાછ 2 દી અગાઉ ઠેલો ભર લે, સીધા થોડા વયા જાય. અને એમ જ હોય. હા એટલે ક્યારેક એવું થાય કે અચાનક જવાનું થાય તો જાય, તો એમ ક્યારેક રેડો આપણે આવી જ જાય છે. હાલો દાંત આંકવા જવું છે ને તમારે, એટલે મને ઘરે મૂકવા આવશો કે ઈ નહીં આવો? ઘરે મૂકી જાય, હજી તો વિલે ગારો સોટે અટાણમાં. હા ઘરે મૂકી જાય.
આમ તો સારું. અને ફરજિયાત ન કરે મૂકવા આવવું જ પડશે, કારણ કે કપડાં ભેગા છે. એ નકર તો વાયલી જાવ, તમને કવાય નહીં. પકડ પણ કપડાનો ટોપ ઉપાડીને કેમ જવું? કુંડા વિસરીને તાજા સરસ ભરી દીધા, પણ આમાં નાઈ ને એટલે કુંડા 2-3 વાર ભરવા પડે. પરબારા ખાલી કરી નાખે. આમાં કબૂતર અંદર બેસે એટલે સલીલ કુંડું થઈ જાય ખાલી, પાંખું અંદર ફફડાવે. જો આપણે જેમાં મરચીનું વાવેતર કરવું છે એમાં આપણે ગ્રામોક્ઝોન દવા છાંટી હતી કે જ્યાં વરસાદ થયો હોય તો અહીંયા જમીનમાં એકદમ ભેજ હોય, અને ભેજ હોય એટલે હાથી તો હાલે પણ જોઈ એવું નહીં. એટલે આપણે જો બેલાડ હાકી તો ભેજની હિસાબે અને કુસો કસ્તરની હિસાબે બેલાડ બેહે નહીં જોઈએ એવું, અને બેહે નહીં ને એટલે ઉપર સરું હાયલું જાય ને એટલે આપણો જે સાહ હોય દાઢોણીઓ એ જોઈએ એવો દેખાય નહીં. અને બેલાડ આજે હાઈકું અને કાલ કે પરમદી જો વરસાદ થાય તો એ રેબાઈ જાય, એટલે આપણો જે સાહ જૂનો હોય ખાતર ભરેલો એ આપણો ઠેકાણું રહે નહીં. થોડોક આઘા પાછો થઈ જાય એટલે કે અડધો ફૂટ કે પોણો ફૂટ આઘા પાછું આમ થઈ જાય, એટલે આપણે હાથી નહોતું હાઈકું અને ગ્રામોક્ઝોન દવા છાંટી હતી. જો 5-7 દી વહી જાય અઠવાડિયું તો હાથી હાલે, કોઈ પ્રશ્ન ન રહે. પણ કદાચ ને જો આપણે 2-3 દીમાં વરસાદ થયો ને મરસી સોંપવાનું થાય ને તો એ હાથી જોઈએ એવું હાલે નહીં, અને આપણો સાહ ફરી જાય એટલે જે આપણું ખાતર જો હોય એ ફેલ જવાની બીક રહે. એટલે આપણે ગ્રામોક્ઝોન દવા મારી દીધી હતી, અને તે પછી 15 દી વહી ગયા. આજ તો લગભગ વરસાદ ગયો અને આમ જોઈને તો 17-18 દી થઈ ગયા, અને આપણે દવા મારી હતી વરસાદ ગયો ને 4 દી પછી, એટલે 15 કે 14 દી થઈ દવા મારી. અને એટલે ફરીથી પાછું ભેજની હિસાબે અમુક ટકા ખડ ઉગ્યું, તો હવે એને આપણે ગ્રામોક્ઝોન મારવાની જરૂર નથી, કારણ કે અત્યારે જમીન એકદમ સૂકી થઈ ગઈ, અને સૂકી થઈ ગઈ હોય ને એટલે પછી હાથી બેહે. એટલે આપણે 32ની રાપુ લીધી છે અને વચમાં 9 ઇંચનો ગાળો રાખ્યો, એટલે બે બાજુ પાટલા લેવાતા જાય અને સાહમાં ખાલી આપણે દાંતો હાલે ને 6 આંગળનો એટલી જગ્યા રહીએ. એટલે 32ની રાપ હાકી તો પાટલામાં ખોડ પડી જાય અને સાહમાં દાંતો હાલશે એટલે અહીંયા ખડ હોય એ પડી જાય, અને આપણા દાઢવણીએ સીધા એમને રહીએ, કાંઈ ઘટે નહીં એવા ખાતર એમને એકને એક ઠેકાણે રહીએ. અને ઓલું જો આપણું સાહ ફરી જાય ને તો આપણે મરચી અડધો ફૂટ કે પોણો ફૂટ આઘા પાછી થઈ જાય અને લાંબા ટૂંકા પાટલા થઈ જાય છે. એવો પ્રશ્ન ઘણી ફરે બને છે, કારણ કે એક હાથે હાંકવું હોય પછી પાછું બીજું હાથે હાંકવાનું થાય જ, અને બીજું હાથે હાંકીને એટલે આઘા પાછું સાતરી જાય સાહ. એટલે આપણે આજુખલ બગડે નહીં એ માટે ગ્રામોક્ઝોન દવા મારી હતી, અને એ સિવાયનું હવે ખર્ચ થયું એટલે 32ની રાપો હાંકી નાખીને એટલે એકદમ પરફેક્ટ સાહ આપણો હતો ત્યાં ને ત્યાં, જરી કંઈ 1 ઇંચ આઘા પાછો ન થઈ, એટલે એકદમ સોલિડ કામ થઈ ગયું. અને નળિયું પાથરેલું હોય ફિટ થઈ ગયું હોય કમ્પ્લીટ બંધાઈને, એટલે બેલાડ હાલે નહીં. અને મિની ટ્રેક્ટરમાં અત્યારે બેલાડ હાંકવું ને તો તકલીફ પડે, કારણ કે 6 ફૂટની રાપ થઈ જાય એટલે ગાળો થોડોક લાંબો થાય ને એટલે બેહે નહીં જોઈએ એવો, કૂસો ને ડૂસો ભરાયા રાખે. અને અલગ અલગ રાપ હોય ને તો વાંધો ન આવે, ભાગ પડી જાય એટલે બેહે હારી અને કૂસો ને કસ્તર ભરાય નહીં. ઓલો કૂસો કસ્તરની હિસાબે આપણો રાપ જોઈએ એવી બેહે નહીં, અને બેહે નહીં એટલે સાહ આપણો બગડે. એટલે આપણે જો એટલે યારે 32ની રાપું પૂરીને પરફેક્ટ હાલે, કાંઈ ઘટે નહીં ને એવું. ખડે બધું બીજા ગેરમાં આખે એટલે ઉડાડે જાય છે, અને વાતાવરણ વરસાદી માહોલનું થઈ ગયું છે. હવાર નહીં ના કહેતી તેમ વરસાદે આવ્યો તો પણ એવો બધો નહીં કે હાથી ન હાલે એવો. નકર પહેલાં તો આપણે હવારમાં દાંતા જોઈડા હતા, કીધું દાંતા હાંકી નાખી છાં સીધા થઈ જાય એટલે વરસાદ સારો આવે તો મરચીની ફેર રોપણી કરવા થાય. પણ એ આપણે દાંતા પછી બંધ રાખ્યા અને 32ની રાપું હાંકી નાખી, એટલે આપણું અત્યારે જો હાથી એવું ખાલી 1.5 ઉથલ રહી, બાકી પૂરું થઈ ગયું. દેવાંશના પપ્પા તો વયા ગયા છે હાથી હાંકવા, અને દેવાંશભાઈ ઉઠ્યા આપણે 5:30, અને હું ને દેવાંશ હવે જઈશી ગા દોવા. કા દેવાંશ મારે હથવારો કરવા આવ્યો. ક્યારેક એને હાલીને લઈ જાય તો એને ખબર પડે કે કેમ વાડીએ જવાય એમ. એટલે અમે 2 માં દીકરો હાલ્યા જઈશી. અને આપણે તો વરસાદ હાવ હોય ગયા ને તો બધું ખડ છે ને હાવ હું કહી ગયું, પણ આજ 2 રેડા આવી ગયા ને એટલે કાંઈક ખડ તો લીલું થઈ જ જાય, નકર હાવ હુકાવા માંડ્યું હતું. અને સરિયાણ તો હમણાં શ્રાવણ મહિનો આવી જાય પણ હજી થયું નથી, નકર
પશુપાલન વાળાને સારું થઈ જાય, સરિયાણ થઈ જાય તો નીણ ન નાખવી પડે એવું અત્યારે સરિયાણ હોય. પણ આ વરસાદ ઓછો છે એટલે સરિયાણ કાંઈ થયું જ નથી. એ દેવાંશભાઈ મજા આવે છે ને? પાછું તેમ કે હું થાકી ગયું. મેં થાકી ભલે જાય કા મારા પપ્પાને ફોન કરો ને તેડી જાય એમ કે. હવે એને હાથી આગતા એને કીધું ક્યાં હેરાન કરે, એને હાથી આજ લગભગ તો પૂરું થઈ જાય. અને ખડ જો હુકાવા માંડ્યું હતું હાવ, હું પાછું લીલું થઈ જાય. અને રેડા એવા આવ્યા હતા જો અત્યારે હાવ જમીને હુકાઈ ગઈ. બાયરે કંઈક ખારો વરસાદ આવે તો કંઈક એ નકર પરબાર જમીન કોરી થઈ જાય. જો આપણે અત્યારે કામ આલે હે મરચી વાવેતર કરવું હેમાં, અને ભાઈ આપણો માંડવીમાં નિરીક્ષણ કરે. હું ભાઈ તું કરશો? લે આલે મેં કીધું મારું ધ્યાન પડી ગયું કે આ ભાઈ હું જોવે. આમ વાહે હાઈલો આવે. એની મમ્મી તો આવી ગયા હતા, પણ લીલી દેખાવા માંડી હે ને માંડવી હવે બરોબર હે ને ઉગાવો. અને આપણે જ વરસાદ બહુ હારામાં હારો થઈ ગયો. સવારે 4 વાગે આવ્યો, એ આપણે બહાર ભીની થઈ ગઈ હતી. અને પાછો જે આવ્યો ને બપોરે અંદાજે 11:30 આપણે હાથી હાકી નવરા થયા ને પછી એ બહુ હારામાં હારો આવ્યો. એટલે જે પાંહ બધી કોરી હતી ને પાંહ કોરી બધી ભીની થઈ ગઈ અને ધડા લગી પલળી ગયું, કાંઈ ઘટે નહીં ને એવું. જો આપણે સવારમાં પેલા દાંતા જોડ્યા હતા, પછી દાંતાનું બંધ રાખ્યું અને ઝીણું ઝીણું ખોડ દેખાતું હતું એટલે આપણે હાથી હાકી નાખ્યું. અને સેજ ગારો હતો પણ ગારો બહુ એટલો બધો નહોતો કે નડે એમ હતું, એટલે હાથી હાલી ગયું. અને અત્યારે આપણે જોડી દીધા હે છત્રીની જારીએ 3 દાંતા. આપણે NP ખાતર વાવવાનું નથી, કારણ કે આમાં આપણે વીઘે 4 ફેરા ખાતર નાખ્યું દેશી, એટલે જમીનમાં કાંઈ ખાતરની જરૂર નથી. એટલે આપણે ખાલી દાંતા જ હાકી. અને આપણે દેશી ખાતર વાવ્યું હોય ને તો પછી NP ખાતરના ખોટા ખર્ચા ન કરે, કારણ કે ઈ સસ્તું નથી આવતું. હા, અને આપણે ગારો કાંઈ ઘટે નહીં એવો થઈ ગયો પાણ જેવો લાડવા વાળી. હા, પણ જો વધારે વરસાદ થાય તો પછી આપણું ટ્રેક્ટર હાલે નહીં. એટલે આપણે વરહોરે આ સિસ્ટમથી જ ખેતી કરી છે કે સેજસાજ ટ્રેક્ટરમાં વ્હીલમાં ગારો ન સોટે ને એટલે આપણે સાહ ખોલી નાખીએ, એટલે દાંતા હાક નાખીને તો સાહ એકદમ દોરી છટ થઈ જાય, કાંઈ ઘટે નહીં. નેવા જો આપણો સાહ છે ને એકદમ અહીંથી દોરી મારી લઈએ ને એટલે જાઈને દિવાલમાં પ્લાસ્ટર કરતા જે એનું રેવલ હોય ને એવું રેવલ આપણા સાહનું હોય, કાંઈ ઘટે જ નહીં. ભલે કંઈક અમુક સંજોગ એવો પ્રશ્ન બને ને બગડતું હોય, એનું અભિમાન ન હોય, પણ બને ને ત્યાં લગી સાહ છે ને આપણા હાથની વસ્તુ છે. એટલે લગભગ તો હું બગડવા જ ન દઉં, બગડ્યો હોય ને તોય સુધારી લઉં. જો એકદમ લીટી એટલે લીટી જ રહીએ. તાહા બાંગા થઈને તો પણ નીંદર ન આવે. હાથી આંકવામાં પ્રશ્ન રહે પાછો, અને હાથી આંકવામાં થાકી માથાકૂટ બહુ રહીએ. એટલે આપણે કદાચ ને કાલ પરમદી કે 2 દી પછી વધારે વરસાદ આવી જાય તો આપણું હવે મરચીની ફેર રોપણી કરવાનું પડું ત્યાર જ છે કમ્પ્લેટ. કારણ કે આપણે જે સાહ છે ને એ સાહ જો એટલા ઊંડા છે અત્યારે, વાકી આપણે નથી સડાવ્યા. એટલે આ કદાચ ને રપટ ફરે ને તોય જેવો તેવો દટાય તોય આ ઈંધાણ તો રહે જ. એટલે આપણે સોંપવું હોય ને તો સોંપી શકીએ, અને થોડોક વરસાદ થાય તોય આપણે સોંપી શકશું, કારણ કે આપણે નળિયું પાથરી દીધી છે. સાહ ઊંડો છે એટલે વરસાદ આવશે એટલે સાહ હરખો પલળશે. સાહ તો પલ્લી જ જાય ઓમાય, અને ન પલ્લે ને તોય મરચી મૂકીને આમ તમને વારવાની ધૂળ મજા આવે, એટલે તમારી મરચી એકદમ પકડાઈ જાય. એટલે વાકી આપણે દાંતામાં સડાવ્યા નથી, એટલે સોંપવાની મજા આવે. એટલે આપણું પડવું અત્યારે હાવ કમ્પ્લીટ થઈ ગયું. આમાં ઈ ફાયદો રે, બિયારો ઉગે ને ઈ તમે હાથીમાં પછી ધૂળ વારી દો એટલે બધો બિયારો ડટાઈ જાય. એટલે સાહ આવી રીતના ઊંડા હોય ને તો ઘણો ફાયદો થાય. એટલે આપણે વરોવરે થોડોક સાહ ઊંડો રાખીને સોંપી એટલે એક હાથી હાલે ને આપણું, એટલે નહીં ના કે ને જે બિયારો ઉગ્યો ને એ બધોય અંદર ડટાઈ જાય. એટલે પછી લગભગ નીંદવું જ ન પડે, બને ને ત્યાં લગી પરબારા પછી તો મરચીમાં પારા જ ચડે. એટલે ઊંડા સાહમાં વાવેતર થઈ ને તો ઘણો ફેર પડે એમ. અને કદાચ ને સેજ ભેજ ઓછો હોય અને અહીં મરચી સોંપવાની આમ ધૂળ વરે ને એટલે તમારી 2-3 આંગર મરચીની મૂરીઓ અંદર વહી જાય. એટલે રાતે ભેજ પકડી લે, અને ભેજ પકડી લે ને એટલે તમારી મરચી ચોટી જાય, કાંઈ ઘટે નહીં એવી. એટલે કે આપણે માણાને એમ થાય ખેતી કરવી હાવ હેલી, પણ ખેતી કરવી અઘરી છે. કારણ કે નિરાતે શાંતિથી વિચારીને આયોજનથી કામ કરી તો ભલે, નકર પછી થાય એમ
એવું હરખું એ પછી ઘણા માનવી ઘણી ઠેકાણે પ્રશ્નો રહ્યા છે, દાણા બગડ્યા, વાવેતર બગડ્યું. એટલે આ વર્ષમાં આમ જોઈને તો ઘણા ખેડૂતને ઉગાવવામાં પ્રશ્નો રહ્યા છે. એટલે આપણે દાણાનું ટેસ્ટિંગ કરીને વાવી તો આપણા હાથમાં વરસ આવી જાય આખું. આપણે જો દાણા ખોટા નીકળાતા એ દાણા જો ટેસ્ટિંગ કર્યા વિના વાવી દીધા ને તો આજની તારીખમાં આપણે ઉપાધિ હોત. કારણ કે 50% માનવી આપણી ઉગત ને 50% ન ઉગત ને એટલે પછી નો પાડી શકો, નો ફરીથી વાવી શકો. એટલે તમારે ઉપાધિ ને ઉપાધિ એ આખું વરસ આપણું ફેલ જાય. એવી રીતે આપણે ગયા વર્ષે ને આગલા વર્ષે દાણા બદલાવ્યા હતા, આ વર્ષે દાણા બદલાવ્યા એટલે આપણું હાથમાં વરસ આવી જાય ને ઓલું આપણે વરસ હારી જાય. અને એક વર્ષ આપણે ફગે ને એટલે 2-3 વર્ષ લગી આપણું સેટિંગ વિખાઈ જાય. પછી આપણે એમ કઈ કે હમેવારે વ્યક્તિને કે બાજુવાળાને ઓલાને ફલાણાને એને વાંધો નથી અને આપણે ગદનું થોડુંક સેટિંગ વિખાય છે અને બધી રીતે ભેગું નથી થતું પૈસામાં બધે આર્થિક રીતે. પણ આર્થિક રીતે 10 વર્ષમાં 2 વર્ષ તમારા હાથમાંથી વહી જાય સારા વર્ષ એટલે તમારો એ દહકો આખો ફેલ જાય. કારણ કે 1 વર્ષ ફેલ જાય ને એટલે એ સેટિંગ કરવામાં બીજા 2-3 વર્ષ જોઈ પાછા. એટલે હવે આપણે 2 ઉથલ રહી છે વરી લે એટલે આજનું આપણું કામ પૂરું. હજી આપણે ઓમાં આપણે ઘરે વાવવું છે એમાં આંકવાના છે પણ એમાં બહુ ઉતામળ નથી એમ. કારણ કે આમાં ટપક પાથરી લે ને એટલે આમાં કીધું તૈયાર હોય ને તો સોંપવા થાય. કાઈ 2-3 રેડા હારા નાખી જાય ને આમ પાણી હાલતા હાલતા થઈ જાય એવા પૂર નો કાઢે કઈ તો પ્રમદી સોંપી દે તો સોંપી દે. વાતાવરણ ઘણું આજ ફેર થઈ ગયું છે, ઘણું જો વાદળા થઈ ગયા છે, છિત્રી સડી ગઈ છે એટલે આવી જાય. માનવી દેવાંશ કે ને એમ કલરમાં આવી ગઈ પરબારી એક જ દીમાં. જામ એનો કલર આમ માંડો લીલકાવા હવાર થાય ને ત્યાં તો એનો કલર આખો ફરી જાય. વધે સરસે નકર એમને નીભરી થઈને પડી. હા એટલે જેટલી જરૂર હતી ને એટલો એને ભેજ મળી ગયો એમ. પાંખ બધી ભીની થઈ ગઈ. આપણે દેવાંશી પપ્પાને તો પૂજે ને ત્યાં લગન હાથી હાકી લેવાનું છે એટલે ઈ એમ કહે છે કે મારે હાથી પૂરું કરીને આવું છે અને મૂકવાય ન થવું કે પાછા આયલા જાવ. અને દેવાંશભાઈ એમ કહે છે કે હું થાકી જાઉં કા એટલે હું ને દેવાંશ જો હમણાં હાલીને વૈયા જાઉં અને એને પપ્પા ભલે હાકે ટ્રેક્ટર. એટલે એ પૂરું જ કરી નાખશે કે રાતના જો સારો વરસાદ થઈ જાય તો પછી ટ્રેક્ટર કાંઈ નહીં હાલે. આશા તો સારી જ હોય એટલે આપણે હવે હાલવા માંડી ટ્રેક્ટર પૂરું કરીને જ આવશે.